અમદાવાદના અમરેવાડીની કુખ્યાત સત્યા ગેંગ વટવા જીઆઈડીસી વિસ્તારમાં ફરી આતંક મચાવ્યો છે। ફ્લેટમાં રહેતા અને કોમ્પ્યુટર ક્લાસ ચલાવતા યુવકના ઘરે ગેંગના સભ્યોએ ઘૂસી હુમલો કર્યો હતો। યુવકના પિતા પર લાકડી અને પાઇપોથી નિર્દય હુમલો કરવામાં આવ્યો હતો। મળતી માહિતી મુજબ યુવક અને તેના પિતાએ થોડા મહિના પહેલા સત્યા પાસેથી દુકાન ભાડે લીધી હતી અને સમારકામનો ખર્ચ ભાડામાં એડજસ્ટ કરવાની વાતે વિવાદ થયો હતો। અમદાવાદમાં ગત મોડી રાત્રે સત્યા તેના ભાઈ અને સાગરીતો સાથે હુમલો કરવા પહોંચ્યો। અગાઉ અંગ્રેજી દારૂ અંગે પોલીસને બાતમી આપવાના ખારને કારણે પણ હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે। સમગ્ર ઘટના નજીકની દુકાનના સીસીટીવીમાં કેદ થઈ છે। જો કે પોલીસ દ્વારા માત્ર અરજી લઈ કાર્યવાહી કરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। संवाददाता वीरेंद्र सिंह भाटी जोड़ाया है। जी वीरेंद्र, बिल्कुल शहરની અંદર અસામાજિક તત્વોનો આતંક છે તે દિવસે ને દિવસે વધતો હોય તેવા પ્રકારની ઘટનાઓ છે તે સામે આવતી હોય છે। ત્યારે ફરી એક વખત અમરેવાડી વિસ્તારની જે કુખ્યાત સત્યા ગેંગ છે તેના દ્વારા વટવા જીઆઈડી વિસ્તારની અંદર મોડી રાત્રિએ આતંક છે તે જ મચાવવામાં આવ્યો હતો। ફ્લેટમાં રહેતા જે કોમ્પ્યુટર ક્લાસ ચલાવતા યુવકના ઘરે આ જે સત્યા ગેંગના અસામાજિક તત્વો હતા તેમની દ્વારા મોડી રાત્રે લાકડીઓ અને પાઇપો વડે હુમલો કરીને દહેશતભર્યો માહોલ છે તે ઉપસ્થિત કરવામાં આવ્યો હતો। કારણ કે જૂની અંગત અદાવતને લઈને યુવક અને તેના પિતા દ્વારા જે થોડાક મહિના પહેલા જ સત્યની દુકાન લીધી હોવાનું અને ભાડે કોમ્પ્યુટર ક્લાસ માટે ગયા હોવાનું, પરંતુ જે સમારકામ અને ખોટા ખર્ચ કરતા ભાડા પેટે મેનેજ કરી લેવાનું કહેતા આ જે સમગ્ર મામલો છે તે બિચકાયો હતો અને જેની અદાવત રાખીને આ સત્યા ગેંગ દ્વારા માથાકૂટ છે તે કરવામાં આવી હતી। અને તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરાની અંદર પણ કેદ થવા પામી હતી અને જે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી તેનું પણ એક અદાવત છે તે રાખવામાં આવી હતી। પોલીસ દ્વારા સમગ્ર ઘટના જે ઘટનાક્રમ સર્જાયો તેની અંદર ફરિયાદ ન લેવામાં આવી અને માત્ર અરજી લઈને જ ખાડા ખાન કરવામાં આવ્યા હોય તેવું હાલ લાગી રહ્યું છે। કારણ કે આ પ્રમાણેની જે ઘટના છે તે સામે આવી હતી, પરંતુ આ જે ગેંગ હતી તે ગેંગના વિરુદ્ધ કાયદેસરમાં ગુનો દાખલ કરવો જોઈએ તેની જગ્યાએ વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા માત્ર અરજી છે તે જ લેવામાં આવી હતી। અત્યારે આ સમગ્ર ઘટના છે તે ટોપ ઓફ ધ ટાઉન બની છે અને સિનિયર આઈપીએસ અધિકારીઓ સુધી આ ઘટના છે તે પહોંચી છે। જી આભાર।